વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પાડેલા પરિપત્રને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે। રમજાન માસમાં શાળાના સમયમાં ફેરફારનો પરિપત્ર બહાર પાડ્યો હતો। રમજાનમાં સ્કૂલનો સમય બદલવા માટેના પરિપત્રને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ આ પરિપત્રના ખુલ્લો વિરોધ કરી રહ્યું છે। વીએચપીએ વિરોધ નોંધાવતા કહ્યું કે હિન્દુ તહેવારોમાં પણ સમય બદલવા પડકાર ફેંક્યો છે। શાળાના શાસનાધિકારીએ રમજાન માસ દરમિયાન શાળા સમયમાં ફેરફાર કરવા બાબત પરિપત્ર નંબર 298/2024-25 જે બહાર પાડ્યો છે। તમે સમાનતાની વાતો કરતા હોય, સમાનતા માટે તમે મણગા ફૂંકતા હોય તો આ જ પરિપત્ર તમારે ગૌરી વ્રતમાં દીકરીઓ માટે બહાર પાડવો જોઈએ, શ્રાવણ મહિનામાં પણ બહાર પાડવો જોઈએ। જો શાળાનો સમય બદલાશે તો વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ અસર પડશે અને આ સાથે જ વીએચપી દ્વારા આવતીકાલે આવેદનપત્ર આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ગાંધીનગરના કલોલનો વેપારીઓ સાવધાન, બજારમાં નકલી નોટો ફેરવતા 2 શખ્સ ઝડપાયા। કલોલમાં નકલી નોટોનો બજારમાં ઘુસાડવાનો કારસો સામે આવ્યો। 3 દિવસથી એક્ટિવા ઉપર આવતા 2 યુવકો 500ની નકલી નોટ આપી વેપારીઓ પાસેથી ખરીદી કરી રહ્યા છે। માત્ર 50 જેટલી જ ખરીદી કરે છે, 500ની નોટ આપી રહ્યા છે। સ્ટેન્ડ રોડ ઉપર કટલરીની દુકાનમાં વેપારીને 500ની નકલી નોટ પધરાવી, 500ની નોટ આપી ખરીદી કરીને જતા રહ્યા બાદ વેપારીને નોટ નકલી હોવાની જાણ થતાં વેપારી ગ્રાહકને પકડવા બજારમાં દોડ્યો। 2 યુવકોને ઝડપ્યા તો અસલી નોટ આપી ભાગી છૂટ્યા હતા। અન્ય 2 લારીવાળા વેપારી સાથે પણ છેતરપિંડી થયું હોવાનું સામે આવ્યું છે। એને મારી જોડે જીલેટ ગેર લેઝર 2 લીધા અને 500ની નોટ આલી અને 450 મેં પાછા આલ્યા। બીજી એક વસ્તુ માગી તો ના મળી। મેં કીધું સામે મળી જશે બરાબર, એ જતા રહ્યા અને પછી મને લાગ્યું કે ડુપ્લિકેટ નોટ તો નથી ને, તો મેં ગલ્લો ખોલીને જોયું તો મને ડુપ્લિકેટ નોટ લાગી। રાજકોટની સિટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી। બીઆરટીએસનો ડ્રાઈવર મુસાફરોના જીવ જોખમમાં મૂકી માવો ચોરતો હોવાનો વિડીયો વાયરલ થતા સસ્પેન્ડ કરાયો। બીઆરટીએસ રૂટ પર ચાલુ બસે ડ્રાઈવરે માવો ચોરી અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂક્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિટી બસનો ડ્રાઈવર જ્યારે બસ ઊભી હોય છે ત્યારે માવો કાઢે છે અને બાદમાં બસને રસ્તા પર હંકારે છે, પરંતુ તેમ છતાં માવો ઘસવાનું ચાલુ જ રાખે છે। સિટી બસો દ્વારા અવારનવાર અકસ્માત સર્જાતા હોવાની ઘટના બાદ ડ્રાઈવરની અતિ ગંભીર બેદરકારીનો આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। ડ્રાઈવરોની આવી બેદરકારી બસોની અંદર મુસાફરી કરતા લોકો સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે અને ડ્રાઈવરોની ભરતી મામલે કોઈ ચોક્કસ પોલિસી કે કડક નિયમો બનાવવામાં આવે તે જરૂરી બન્યું છે। રાજ્યમાં દારૂ ઘુસાડવા અને સંતાડવા બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે। જ્યારે કચ્છના રાપરમાં તો જમીનમાંથી આખો ગોડાઉન મળી આવ્યું। રાપરના ગેડી ગામમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડ્યા, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ખેતરમાં જમીન ખોદવામાં આવતા અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બનાવાયું હતું ગોડાઉન। બુટલેગરોએ ગોડાઉન છુપાવવા માટે ઘાસના પૂરા પાથર્યા હતા। જમીનમાં ખોદકામ કરતા ગોડાઉનમાંથી 6.27 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ પકડાયો છે। બુટલેગર અશોકસિંહ અને અર્જુનસિંહ વાઘેલા ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયા છે। હાલ તો પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો તો પકડી પાડ્યો છે, પરંતુ ગોડાઉન કોણે ભાડે રાખ્યું છે, આ ઉપરાંત દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, તે દારૂનો જથ્થો ક્યાં લાવવાના હતા, કોને વેચવાના હતા, તેની તપાસ હાથ ધરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો દારૂ સંતાડવા અને ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે, ત્યારે પોલીસ પણ હવે સતર્ક બની છે અને અવનવી રીતે રેડ કરી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાએ 1000 કરતાં વધુ જર્જરિત આવાસોને નોટિસ ફટકારી છે। આવાસધારકોને ચોમાસા પહેલા મરામત કરી લેવા માટેની તાકીદ કરાઈ છે। 1000 કરતાં વધુ આવાસ જર્જરિત હોવાના કારણે જોખમી હોવાના નાતે આવાસ ધારકોને રિપેરિંગ કરાવી લેવા માટે અથવા તો ખાલી કરવાની તાકીદ સાથેની આ નોટિસ ફટકારાઈ છે। દર વર્ષે ચોમાસાની અંદર જર્જરિત મકાનોમાં રહેતા લોકો ઉપર ભય અને જોખમ ઊભું થતું હોય છે। કેટલીક વખત જર્જરિત આવાસ તૂટી પણ જતા હોય છે, ત્યારે મહાપાલિકા ઉપર માછલા ધોવાય છે। આ વખતે મહાપાલિકાએ ચોમાસાના 4 મહિના પહેલા જ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી ધર્મનગર આવાસ યોજના, ગોકુલધામ આવાસ યોજના અને વાંબે આવાસ યોજના સહિતના આવાસના ફ્લેટ ધારકોને એડવાન્સમાં નોટિસ ફટકારી છે। જર્જરિત આવાસોનું રિપેરિંગ નહીં થાય તો નળ અને વીજળીના કનેક્શન કાપવાની પણ મનપાએ તૈયારી કરી છે। આ વખતે પૂર પહેલા જ પાર બાંધવાની તૈયારી મહાપાલિકાએ કરી છે। ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષને તીખા તેવરમાં જવાબ આપ્યો અને સીસીટીવી હેક કેસમાં મળેલી સફળતાને પણ ગણાવી કે ગુજરાત પોલીસે 20 રાજ્યના 50,000થી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનનીય અધ્યક્ષશ્રી ચોરનાર લોકોને પકડ્યા છે। આ 50,000 સીસીટીવીના વિઝ્યુઅલ ગુજરાતના નથી માનનીય અમિતભાઈ, એટલે આરોપ લગાડતા પહેલા ગમે તેના હોય તો સાંભળો।
રાજકોટની તો એક હોસ્પિટલનું છે સાહેબ, પરંતુ આપણે 20 રાજ્યના 50,000 વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે. ખાલી હેડલાઇનના માધ્યમથી સભાગૃહની અંદર માનનીય અધ્યક્ષશ્રી આરોપ ના લાગી શકે માનનીય અધ્યક્ષશ્રી. સંઘવીએ વિપક્ષના આરોપોને પણ ફગાવ્યા અને ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમની કામગીરીને બિરદાવી હતી. સુરતમાં મહિલા પોલીસ કર્મચારીનું ઘરમાંથી મૃત્યુ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મહિલા પોલીસ કોન્સ્ટેબલ સેતલ ચૌધરીએ અંતિમ પગલું ભર્યું છે. સુરત એરપોર્ટ પર કોન્સ્ટેબલ ફરજ બજાવતી હતી. મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છે. મહિલા પોલીસ કર્મચારી અઠવા લાઇન સ્થિત બસેરા હાઉસ ખાતે રહેતી હતી. મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે. તેમજ પોલીસની અંતિમ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતાઓ. વલસાડમાં દીકરી પરીક્ષા આપવા જાય તે પહેલા જ તેના પિતાનું મૃત્યુ થયું. અશ્રુભીની આંખે દીકરી પોતાના પિતાને પગે લાગીને રડતા રડતા પરીક્ષા આપવા ગઈ. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કાજણી ગામે રહેતી ધોરણ 10ની વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા પ્રથમ પહેલા પેપર આપવા જાય તે પહેલા જ પિતાને હાર્ટ એટેકનો હુમલો આવતા તેના પિતાનું મૃત્યુ થયું. ઘરમાં એક તરફ પિતાનો મૃતદેહ, પુત્રીનું હૈયાફાટ રુદન. તેવામાં કપરાડા સમયમાં પરિવારના સ્વજનોએ આશ્વાસન આપતા દીકરી મક્કમ મને બોર્ડની પરીક્ષા આપવા ગઈ. પિતાના દેહને પગે લાગી બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે જ પરીક્ષા આપવા ગઈ. દીકરી આવી વિપત્તિ ટાળે દાખવેલી હિંમત સૌ ગ્રામજનો બિરદાવી રહ્યા છે. બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી દીકરીને હિંમત આપનાર પિતાનું મૃત્યુ થતાં પરિવાર શોકના માહોલમાં ગરકાવ થઈ ગયો છે. વિછિયામાં યોજાનાર સમસ્ત કોળી ઠાકોર સમાજના સંમેલન પહેલા જ બે ફાટા પડ્યા. આયોજકોએ કુંવરજી બાવળિયા સામે આક્ષેપો કર્યા. કોળી ઠાકોર સમાજ એકતા સમિતિની બેઠક યોજાઈ, જેમાં એક સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ. કોળી ઠાકોર સમાજને અન્યાય થતો હોવાને લઈને વિવાદ સર્જાયો છે. સંમેલનના આયોજક રાજુ સોલંકીએ કુંવરજી બાવળિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સમાજનું સંમેલન ન થાય તે માટે કુંવરજી બાવળિયા અને તેમના સમર્થકો પ્રયાસ કરી રહ્યા છે. એકતા સમિતિની બેઠકમાં પણ તેમના સમર્થકોએ વિરોધ કર્યો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. સમજ્યા વગરની વાતો કરે છે. આ સંમેલનને રાજકીય સંમેલન ગણાવે છે. આ સંમેલનને કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન ગણાવે છે. કોળી સમાજના ઘનશ્યામભાઈ રાજપરાની હત્યાને લઈને પરિવારને ન્યાય અપાવવાની માંગની સાથે 9 માર્ચે વિછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવાનું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ બુટલેગર સાથે ટીમલી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં એવું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા એક વ્યક્તિ સાથે ટીમલી ડાન્સ કરી રહ્યા છે. જોકે પ્રશ્ન એ નથી કે તેઓ ટીમલી ડાન્સ કરી રહ્યા છે, પરંતુ વિડીયો વાયરલ થવાનું કારણ એવું સામે આવ્યું છે કે તેઓ બુટલેગર સાથે ડાન્સ કરી રહ્યા છે. ધારાસભ્ય ચૈત્ર વસાવા સુરતમાં કોઈ પ્રસંગમાં ગયા હતા અને ત્યાં ટીમલી ડાન્સ કર્યો હતો. ચૈત્ર વસાવાના ખભે હાથ મૂકીને બુટલેગર બુદ્ધિઓ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વિડીયોને લઈ ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. ધારાસભ્ય ચૈત્ર વસાવા બુટલેગર સાથે શા માટે ડાન્સ કરી રહ્યા છે, તેમની સાથે તેનો શું સંબંધ છે, તેવા અનેક સવાલ સોશિયલ મીડિયા પર આ લોકો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી આજે ફરી પોતાના શિવભક્ત અંદાજમાં જોવા મળ્યા અને પ્રથમ જ્યોતિર્લિંગ પર પૂજા અર્ચના કરી. આજે આ જ ધરતી પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. ભગવા વસ્ત્રોમાં સજ્જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્ત વિધિ અને પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે મહાદેવની સોમેશ્વર પૂજા કરી હતી. પંચામૃતના અભિષેકની સાથે આખું મંદિર પરિસર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યું હતું અને લગભગ 15 મિનિટ જેટલો સમય પ્રધાનમંત્રી મોદીએ અહીં ઉપાસના કરી ભગવાન ભોળાનાથની આરતી ઉતારી હતી. પ્રધાનમંત્રી શાસનમાં રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના સભ્યો સાથે બેઠક યોજશે. ત્યારબાદ રાજકોટની પણ મુલાકાત લેશે.